વાઘોડિયાથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વાઘોડિયામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વાઘોડિયાની મંગલમૂર્તિ સોસાયટીમાં અંબા માતાના મંદિરથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। મા અંબાના રથની શોભાયાત્રા વાઘોડિયા નગરમાં ફેરવવામાં આવી હતી। વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાની ધર્મપ્રેમી જનતા મા અંબાના રથ તેમજ પદયાત્રીઓનું પ્રસ્થાન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। બોલ માડી અંબે જય જય અંબેના નારા સાથે વાઘોડિયા નગર ગુંજી ઉઠ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ 200 જેટલા પદયાત્રીઓ પગપાળા અંબાજી જવા માટે રવાના થયા હતા। આ સંઘ 10 દિવસે અંબાજી પહોંચી ભાદરવી પૂનમના દિવસે પદયાત્રીઓ મા અંબાના દર્શન કરી આશીર્વાદ લેશે। વાઘોડિયાથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન સમયે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધર્મેશ પંડ્યા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત તમામ પદયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ વાઘોડિયાના અમારા ગામ વાઘોડિયા અને આજુબાજુના તમામ ભક્તજનો આ 33મા વર્ષે 234 જણા મા અંબાના દર્શન કરવા માટે આજે અહીંયાથી આરતી કરી અને અમે એમને વિદાય આપી છે। આ 233 જણાનો મા અંબા રસ્તામાં રક્ષા કરે, એમની તમામ મનોકામના પૂરી કરે, રસ્તામાં એમને કોઈ પણ પ્રકારનું કષ્ટ ના પડે અને અમારા વાઘોડિયા વિધાનસભાના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરીને સૌ શાંતિથી ખુશીથી પાછા આવે એવી આજના દિવસે મા અંબાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। આજે 33 વર્ષ પૂર્ણ કરીને અમારો વાઘોડિયાથી અંબાજી માતાનો સંઘ આજે નીકળ્યો છે। લગભગ 200થી પણ ઉપર પદયાત્રીઓ આજે જોડાયા છે। અમે સૌ માતાજીને આજે પ્રાર્થના કરીશું કે અમારા વાઘોડિયાના સૌ નગરજનોને, વાઘોડિયા તાલુકાના સૌ નગરજનોને સ્વસ્થ રાખજે, સુખી રાખજે અને તારા આશીર્વાદ તારા અમારા માથે સતત ને સતત રાખજે એ પ્રાર્થના અમે માતાને આજે કરવાના છીએ। અને અમારો સંઘ તેરસે પહોંચશે અને ત્યાં ધજા ચડાઈ અને અહીંયા વાઘોડિયા એ લોકો બધા સૌ પરત આવશે।